હેલો બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો બાળકો, હવે આજે આપણે સ્વાપોથીમાં જોઈશું લિટલ સ્ટેપ 3, 7, 8, 9. તો લિટલ સ્ટેપ 3 કયું છે? 7, 8, 9 એ આજે આપણે સ્વાપોથીમાં જોઈશું. તો તમારે તમારી સ્વાધ્યાય પોથી ખુલ્લી રાખવાની છે. એમાં હું તમને જે કાંઈ પણ લખાવું એ તમારે મારી સાથે જ લખવાનું છે. તો બાળકો, સ્વાધ્યાય પોથી ખોલો અને લિટલ સ્ટેપ 3, 7, 8, 9 પાના નંબર 16 ખોલો. એમાં હું તમને લખાવું હોય તમારે મારી સાથે જ લખવાનું છે. ચાલો અંદર જોઈએ. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો. હવે જે પ્રશ્નો આપેલા છે એનો જવાબ કૌંસમાં જ છે, એમાંથી શોધીને તમારે સાચો જવાબ લખવાનો છે. તો જોઈએ આપણે. વોટ ઇઝ સ્ક્વિરલ ડુઈંગ? સ્ક્વિરલ એટલે ખિસકોલી. ખિસકોલી શું કરી રહી છે? તો ખિસકોલી સૂઈ રહી છે. પ્રશ્ન નંબર 1 માં પહેલા જવાબમાં લખો સ્લીપિંગ. સ્લીપિંગ એટલે શું? સૂવું. ખિસકોલી સૂઈ રહી છે. આપણે ફક્ત એનો જવાબ જ લખવાનો છે, આખા વાક્યમાં જવાબ લખવાનો નથી. સ્લીપિંગ. વોટ ઇઝ સ્ક્વિરલ ડુઈંગ? સ્લીપિંગ. વોટ નંબર 2 જોઈએ. વોટ ઇઝ જમ્બો ડુઈંગ? જમ્બો શું કરી રહ્યો છે? તો એમાં જોઈએ રનિંગ ઇન ધ સ્કાય, આકાશમાં દોડી રહ્યો છે, કે ફ્લાઇંગ ઇન ધ સ્કાય, કે આકાશમાં ઉડી રહ્યો છે. તો જમ્બો આકાશમાં ઉડી રહ્યો હતો. તો બીજા આન્સરમાં લખો ફ્લાઇંગ ઇન ધ સ્કાય. ફ્લાઇંગ ઇન ધ સ્કાય, તે આકાશમાં ઉડી રહ્યો છે. જમ્બો આકાશમાં ઉડી રહ્યો છે. નંબર 3 જોઈએ. વોટ ઇઝ જમ્બો નાઉ ડુઈંગ? હમણાં જમ્બો શું કરી રહ્યો છે? તો બે ઓપ્શન શું છે? સિટિંગ ઓન અ ક્લાઉડ કે રનિંગ ઓન અ ક્લાઉડ. આ વાદળ ઉપર બેસી રહ્યો છે કે વાદળ ઉપર દોડી રહ્યો છે? તો જમ્બો વાદળ ઉપર બેઠો છે. તો સિટિંગ ઓન અ ક્લાઉડ. જવાબ આવશે સિટિંગ ઓન અ ક્લાઉડ, એટલે વાદળ ઉપર બેસી રહ્યો છે. પછી શું છે? નંબર 4. વોટ ઇઝ જમ્બો ડુઈંગ? જમ્બો શું કરી રહ્યો છે? કાઉન્ટિંગ ધ સ્ટાર્સ, તારાઓ ગણી રહ્યો છે, કે કેચિંગ ધ સ્ટાર્સ, કે તારાઓને પકડી રહ્યો છે? તારાઓ ગણી રહ્યો છે કે તારાઓને પકડી રહ્યો છે? તો જમ્બો તારાઓને પકડી રહ્યો હતો, એને ગણતો ન હતો, એટલે આવશે કેચિંગ ધ સ્ટાર્સ. આ તમારે મારી સાથે જ લખતા જવાનું છે અને અક્ષર સારા કરવાના છે. પેનથી લખો છો તો ચેકા કરવાના નથી. સારા અક્ષરે શાંતિથી લખો. નંબર 4 કેચિંગ ધ સ્ટાર્સ એટલે તારાઓને પકડી રહ્યો છે. નંબર 5. વોટ ઇઝ સ્ક્વિરલ ડુઈંગ? ખિસકોલી શું કરી રહી છે? તો બે જવાબ શું છે? પુટિંગ ધ સ્ટાર્સ ઇન અ પોકેટ, કેચિંગ ધ સ્ટાર્સ એટલે તારાઓને પકડીને ખિસ્સામાં મૂકી રહી છે, કે એ તારાઓને ખાલી પકડી રહી છે? તારાઓને પકડીને ખિસ્સામાં મૂકી રહી છે, કે તારાઓને પકડી રહી છે? તો એ તારાઓને ખિસ્સામાં મૂકી રહી છે. તો જવાબમાં લખીએ આપણે પુટિંગ ધ સ્ટાર્સ. તારાઓને મૂકી રહી છે. ક્યાં મૂકી રહી છે? ઇન અ પોકેટ. એટલે તે તારાઓને ખિસ્સામાં મૂકી રહી છે. તો બે ઓપ્શનમાંથી એક ઓપ્શન તમે શોધીને એના જવાબ નીચે લખી દીધા છે. આવી રીતે મારી સાથે જ પ્રશ્ન એક લખી લેવાનો છે. પછી જો એમાં નીચે કલર્સ આપેલા છે, તમને કલર્સના નામ તો આવડે જ છે, રંગોના નામ, તો પણ એકવાર જોઈ લઈએ. RED રેડ એટલે લાલ, BLUE બ્લુ એટલે ભૂરું, GREEN ગ્રીન એટલે લીલું, YELLOW યલો એટલે પીળું, ORANGE ઓરેન્જ એટલે નારંગી. નંબર 6 જોઈએ. PINK પિંક એટલે ગુલાબી, PURPLE પર્પલ એટલે જાંબુડિયું અથવા જાંબલી. પછી નંબર 8 BROWN બ્રાઉન એટલે કથ્થઈ. નંબર 9 WHITE વ્હાઇટ એટલે સફેદ. નંબર 10 BLACK બ્લેક એટલે કાળું. તો બાળકો, આ બધા રંગોના નામ અને એના સ્પેલિંગ પણ તમારે મોઢે કરી લેવાના છે. હવે આ પ્રશ્ન નંબર 1 પતી ગયો અને કલર્સના નામ આપણે જોઈ લીધા. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2 શું છે?
ચિત્રોમાં આપેલા રંગ પૂરો કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો. હવે તમને કૌંસમાં બધા જવાબ આપેલા છે. જે ચિત્ર છે એ ચિત્રના સ્પેલિંગ ત્યાં આપેલા છે કૌંસમાં, એમાંથી શોધીને તમારે વાક્ય બનાવવાનું છે. જો આ રીતનું વાક્ય આપણે ચોપડીમાં પણ બનાવેલું છે, તો તમને ઉદાહરણ પણ આપેલું છે. જો એક્ઝામ્પલમાં શું છે, બલૂનનું ચિત્ર છે. બલૂન એટલે ફુગ્ગો, અને કેવા રંગનું બતાવેલું છે, એમાં આપણે રંગ તમારે ઘરે પૂરવાનો છે. બલૂનમાં યલો રંગ પૂરવાનો છે, અને એનું વાક્ય શું બનેલું છે, ધીસ ઇઝ અ યલો બલૂન. આ પીળો ફુગ્ગો છે. આ ઉદાહરણ પ્રમાણે તમે બીજા વાક્યો પણ લખી શકો. તો આપણે લખીએ, પહેલું કાર છે. કારનું ચિત્ર છે, તો કાર કેવા રંગની છે, રેડ કલરની છે. તો આપણે પ્રશ્ન 2 લખીએ. હવે પ્રશ્ન નંબર 2 એમાં જો પહેલું કારનું ચિત્ર છે, નંબર 1 એમાં લખો ધીસ ઇઝ અ રેડ કાર. લાલ રંગની ગાડી છે. નંબર 2 ચાલો, પાંદડું કેવા રંગનું છે, ગ્રીન રંગનું. તમારે એમાં ગ્રીન રંગ કરી દેવાનો છે, અને ગ્રીન રંગના પાંદડા વિશે વાક્ય શું બનશે, તો લખીએ આપણે, ધીસ ઇઝ અ ગ્રીન લીફ. લીફ એટલે પાંદડું, LEAF લીફ. ધીસ ઇઝ અ ગ્રીન લીફ. આ લીલું પાંદડું છે. નંબર 3 ચાલો, હવે કાઇટનું ચિત્ર છે. કાઇટ એટલે પતંગ. કેવા રંગનું કાઇટ છે, તો બ્લુ રંગનું. તો એનું વાક્ય આપણે બનાવીએ. હવે તો તમને આવડી જ ગયું હશે. કઈ રીતે બનશે વાક્ય, ધીસ ઇઝ અ બ્લુ કાઇટ. ધીસ ઇઝ અ બ્લુ કાઇટ. પછી શું છે, નંબર 4 ફ્લેગ છે. ફ્લેગ એટલે ધજા. ફ્લેગનો રંગ કયો છે, વ્હાઈટ છે. તો આપણે એનું વાક્ય લખીએ. નંબર 4 ધીસ ઇઝ અ વ્હાઈટ ફ્લેગ. આ સફેદ રંગની ધજા છે. પછી આગળ જોઈએ, દડાનું ચિત્ર છે. દડો કેવા રંગનો છે, ઓરેન્જ રંગનો છે. તો આપણે એનું વાક્ય બનાવીએ. કઈ રીતે વાક્ય બનશે, કે નંબર 5 ધીસ ઇઝ અ એન આવશે. શું કામ, કારણ કે ઓરેન્જમાં ઓ સ્વર છે એટલે ઓરેન્જ. ધીસ ઇઝ એન ઓરેન્જ બોલ. આ કેસરી દડો છે. હવે આગળ જોઈએ, નંબર 6 પર્સ છે. પર્સ કેવા રંગનું બતાવવાનું છે, બ્લેક રંગનું. તો નંબર 6 માં લખીએ આપણે, ધીસ ઇઝ અ બ્લેક પર્સ. PURSE. આ કાળા રંગનું પર્સ છે. હવે આગળ જોઈએ, 7 નંબરમાં ચિત્ર શેનું છે, કેપનું છે. પર્પલ કલરની કેપ. તમારે બધામાં કલર પણ કરી દેવાનો છે. પર્પલ કલર અહીંયા કરી દેજો. હવે વાક્ય કઈ રીતે બનશે, કેપ પર્પલ કલરની છે, એટલે ધીસ ઇઝ અ પર્પલ કેપ. તો લખીએ આપણે, ધીસ ઇઝ અ પર્પલ કેપ. આ જાંબલી કેપ, જાંબલી ટોપી છે. નંબર 8 લખીએ. પાછળ ફેરવો. નંબર 8 જો પેન્સિલ છે. પેન્સિલ બ્રાઉન રંગની છે. તો વાક્ય કઈ રીતે બનાવશો, ધીસ ઇઝ અ બ્રાઉન પેન્સિલ. આ કથ્થઈ રંગની પેન્સિલ છે. એમાં તમારે બ્રાઉન કલર કરી દેવાનું છે. હવે જો આગળ ઇરેઝર છે. ઇરેઝર કેવા રંગનું છે, પિંક કલરનું બતાવવાનું છે. તો તમારે એમાં લખવાનું છે વાક્ય, ધીસ ઇઝ અ પિંક ઇરેઝર. આ ગુલાબી રંગનું ઇરેઝર એટલે કે રબર છે. નંબર 10 જો નંબર 10 શું છે, કપ છે. કપ કેવા રંગનો છે, યલો કલરનો છે. તો લખીએ આપણે, ધીસ ઇઝ અ યલો કપ. આ પીળા રંગનો કપ છે. નંબર 11 લખીએ આપણે, રેડ કલરનું એપલ છે. રેડ એપલ એટલે લખીએ, ધીસ ઇઝ અ રેડ એપલ. આ લાલ રંગનું સફરજન
છે. પછી શું છે? બનાના છે. બનાના કેવા રંગનું છે? યલો કલરનું છે. તો એમાં આપણે લખીએ નંબર 12 this is a yellow banana. આ પીળા રંગનું કેળું છે. આ પીળા રંગનું કેળું છે. હવે આગળ જોઈએ નંબર 13. શું છે? મરચું છે. કેવા રંગનું છે? લીલા રંગનું બતાવવાનું છે. તો લીલો રંગ તમે કરી દેજો અને વાક્ય શું બનશે? This is a green chili. ચીલી એટલે મરચું. આ લીલું મરચું છે. આગળ જુઓ શેનું છે ચિત્ર? રીંગણનું. રીંગણ કેવા કલરનું કરવાનું હોય? પર્પલ કલરનું. તો વાક્ય કઈ રીતે બનશે? This is a purple brinjal. રીંગણને બ્રિંજલ કહેવામાં આવે છે. This is a purple brinjal. પછી શું છે? લોટસ છે. લોટસ એટલે કમળ. કમળ કેવા કલરનું છે? પિંક કલરનું. તો વાક્ય કઈ રીતે બનાવશો તમે નંબર 15 માં? This is a pink lotus. આ ગુલાબી રંગનું કમળ છે. તો આ રીતે આપણે 15 વાક્યો બનાવ્યા. એક વાક્ય છે એ તમે ઝડપથી મારી સાથે લખી શકો છો અને સારા અક્ષરે લખજો, ભૂલ કરતા નહીં. અને તમને જ્યારે સમય મળે ત્યારે આ બધા ચિત્રોમાં રંગ કરી દેવાના છે. રવિવારે કરશો તો પણ ચાલશે, પણ તમારી સ્વાપોથીમાં રંગ કરીને આ સ્વાપોથી કમ્પ્લીટ હોવી જોઈએ. જો તમારું આ વાક્ય લખવાનું બાકી હોય તો તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે તમારો આનો સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે. તો હવે આગળનો આપણે ટોપિક સમજીએ. તો જુઓ પાના નંબર 19 ઉપર શું છે? I have a book. હવે એ સમજૂતી છે. એ સમજૂતી હું તમને બોર્ડ ઉપર સમજાવું છું. એ સમજૂતીમાં જોઈએ I have a book. I have એટલે પાસે હોવું. A book એટલે મારી પાસે ચોપડી છે. I have a book મારી પાસે ચોપડી છે. તો હવે have એટલે આપણી પોતાની પાસે કાંઈ પણ વસ્તુ બતાવવા માટે have નો ઉપયોગ થાય છે. I સાથે have નો ઉપયોગ થાય છે. આપણા પોતાની પાસે હોય ત્યારે I have a book એટલે મારી પાસે ચોપડી છે. હવે અંદર જુઓ શું સમજૂતી છે? have નો અર્થ ની પાસે હોવું થાય છે. એટલે કોઈની પાસે હોય એવું દર્શાવવા માટે અથવા માલિકી દર્શાવે છે. જો અંદર તે માલિકી દર્શાવે છે. આપણી પાસે હોય તો આપણી વસ્તુ છે અને જેની પાસે હોય એની માલિકીની વસ્તુ દર્શાવે છે. have I અને you સાથે have નો ઉપયોગ થાય છે અને he she it સાથે has નો ઉપયોગ થાય છે. તો અહીંયા ટૂંકમાં શું કહેવામાં આવે છે કે I અને you હોય તો એની સાથે have નો ઉપયોગ થાય છે. તેમજ he she અને it હોય તો એની સાથે has. આ have એટલે એની પાસે હોવું જ થાય છે અને has એટલે પણ એની પાસે હોવું જ થાય છે. પણ જ્યારે I થી વાક્ય શરૂ કરીએ તો એની સાથે have લખવાનું, you સાથે પણ have લખવાનું. પણ he she અને it હોય અથવા વ્યક્તિનું નામ હોય, એક વચન, એક વ્યક્તિનું નામ હોય, એક વ્યક્તિનું નામ હોય તો તેમાં પણ આપણે has નો ઉપયોગ કરવાનો છે. એક વ્યક્તિનું નામ, એક વ્યક્તિનું નામ, એક પ્રાણી, પક્ષી એ પણ it માં જ ગણાય છે. એક વ્યક્તિ હોય, એક વચન જ હોય તો આપણે has લગાવવાનું છે. અને I અને you આવે તો આપણે have લગાવીશું. I have a book. હવે તમને મારે એમ કેવું છે કે આ માર્કર પેન મારી પાસે છે, મારી પાસે આ માર્કર પેન છે તો શું બનશે? I have a marker pen. પછી મારી પાસે સ્વાધ્યાય પોથી, મારી પાસે આ બુક છે, I have a book. પછી મારે એમ કેવું છે કે તારી પાસે નોટબુક છે તો you have a notebook. અથવા મારે હવે એમ કેવું છે કે તેની પાસે
એટલે કોઈ છોકરાનું કહેવું છે કે તેની પાસે ઇરેઝર છે, તો હી કારણ કે મારે છોકરા વિશે કહેવું છે એટલે હી હેઝ એન ઇરેઝર, તેની પાસે ઇરેઝર છે. હવે મારે કોઈ છોકરી વિશે કહેવું છે કે તેની પાસે ફ્રોક છે, તો શી હેઝ અ ફ્રોક. અથવા કોઈ મારે પ્રાણી વિશે કહેવું છે કે હાથીને એક સૂંઢ છે, સૂંઢ હોય છે એટલે હાથીને સૂંઢ હોય છે, તો હાથી એલિફન્ટ છે, એન એલિફન્ટ હેઝ અ ટ્રંક. હેઝ તેની સૂંઢ હોય છે એટલે એની સૂંઢ છે એટલે એના માટે આપણે હેઝ લખવાનું હોય છે. અથવા તો ઝાડ, તો ધ ટ્રી હેઝ અ લીફ એટલે ઝાડને પાંદડું હોય છે. એવી રીતે ગમે એ વસ્તુ પોતાની માલિકીની દર્શાવવા માટે તમારે અહીંયા હી શી ઇટ સાથે હેઝનો ઉપયોગ કરવાનો છે. અથવા વ્યક્તિનું નામ હોય, ધારો કે મીના પાસે ચોકલેટ છે, મીના પાસે ચોકલેટ છે એવું કહેવાનું છે, તો તમે કઈ રીતે કહેશો? મીના એટલે શીમાં ગણાય છે, તો મીના હેઝ અ ચોકલેટ. સમજાયું? હવે તમારે એમ કહેવું છે કે ઉંદરને પૂંછડી છે, તો ઉંદર એટલે રેટ હેઝ અ ટેલ, ટેલ એટલે પૂંછડી, અ રેટ હેઝ અ ટેલ એટલે ઉંદરને પૂંછડી હોય છે. પછી બાળકો આ ટૂંકમાં આટલું વસ્તુ યાદ રાખશો તો તમે આ બધી ખાલી જગ્યા પૂર્ણ કરી શકશો. જો અંદર આપેલું છે એક્ઝામ્પલ્સમાં શું છે? આઈ હેવ અ બુક, મારી પાસે પુસ્તક છે. યુ હેવ અ બુક, તારી પાસે પુસ્તક છે. પછી હી હેઝ અ બુક, જો હી સાથે હેઝ આવ્યું, હી હેઝ અ બુક, તેની પાસે પુસ્તક છે. શી હેઝ અ બુક, તેની પાસે પુસ્તક છે. હવે ઈટ, જો ઈટ આવ્યો, હવે ઈટ નિર્જીવ વસ્તુ માટે વપરાય છે, પશુ માટે, પક્ષી માટે, વનસ્પતિ માટે, આ બધા માટે ઈટનો ઉપયોગ કરીએ છીએ આપણે, તો ઈટ સાથે પણ હેઝનો ઉપયોગ થાય છે. તો ઈટ હેઝ હોર્ન્સ એટલે શિંગડા, તેને શિંગડા છે. તો આ શિંગડાવાળું વાક્ય તમે ગમે એ પ્રાણી વિશે ઉપયોગ કરી શકો. ધારો કે કાવ, ધ કાવ હેઝ હોર્ન્સ એટલે ગાયને શિંગડા હોય છે. સમજાયું બાળકો? ટૂંકમાં આઈ અને યુ હોય તો હેવ લખવાનું છે. એટલું યાદ રાખવાનું કે આઈ સાથે આઈ અને યુ આવે ત્યારે એની સાથે હેવ લખવાનું છે. આઈ અને યુ સાથે હેવ, તેમજ હી શી અને ઇટ સાથે હેઝ લખવાનું છે. વ્યક્તિનું નામ આવે, એક જ વ્યક્તિનું નામ આવે તો પણ આપણે હેઝ લખીશું. તો આ સમજૂતીમાં તમે સમજ પડી ગઈ છે. તો આપણે હવે એના જવાબ લખીએ. પ્રશ્ન નંબર 3 લખીએ આપણે. પ્રશ્ન નંબર 3 શું છે? હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરો. હેવ અને હેઝ વડે ખાલી જગ્યા આપણે પૂરવાની છે. ચાલો પહેલી ખાલી જગ્યા જુઓ અંદર. યુ ખાલી જગ્યા પેન. ચાલો યુ આવ્યું તો યુ સાથે આપણે શું લખવાનું કીધું છે? યુ સાથે હેવ લખવાનું છે. જો અહીંયા હું તમને બતાવું છું. આઈ અને યુ હોય તો હેવ થી ખાલી જગ્યા પૂરવાની છે. અને હી શી ઇટ હોય, હી શી અને ઇટ હોય તો એની સાથે હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની છે. આટલું તમે યાદ રાખશો તો તમે બધી ખાલી જગ્યા પૂરી શકશો. તો ચાલો આપણે નંબર 1 ખાલી જગ્યા લખીએ. યુ ખાલી જગ્યા પેન, તો યુ સાથે હેવ આવે. યુ હેવ અ પેન, તારી પાસે પેન છે. નંબર 2 ધ એલિફન્ટ ઈટમાં ગણાય છે. ધ એલિફન્ટ ખાલી જગ્યા બિગ ઇયર્સ એટલે મોટા કાન. હાથીને મોટા કાન હોય છે તો ધ એલિફન્ટ ઈટમાં ગણાય છે. તો ઈટ સાથે શું આવશે? હેઝ. ધ એલિફન્ટ હેઝ બિગ ઇયર્સ, હાથીને મોટા કાન હોય છે. આઈ ખાલી જગ્યા રેડ બલૂન, મારી પાસે લાલ ફુગ્ગો છે. આઈ સાથે હેવ આવે તો આઈ હેવ અ રેડ બલૂન, મારી પાસે લાલ ફુગ્ગો છે. નંબર 4 હી ખાલી જગ્યા અ ન્યૂ બુક, હી સાથે હેઝ આવે તો હી હેઝ અ ન્યૂ બુક, તેની પાસે નવી ચોપડી છે. નંબર 5 શી ખાલી જગ્યા ટોયઝ, શી સાથે પણ હેઝ આવશે તો શી હેઝ ટોયઝ, તેની પાસે રમકડા છે. નંબર 6 જોઈએ. મોહન ખાલી જગ્યા અ ટ્રેક્ટર,
મોહન પાસે ટ્રેક્ટર છે. તો મોહન વ્યક્તિનું નામ છે અને એક જ વ્યક્તિનું નામ છે. મોહન હી માં ગણાય છે તો હી સાથે પણ આપણે હેઝ લખીએ છીએ. એવી રીતે મોહન સાથે પણ હેઝ આવશે. મોહન હેઝ અ ટ્રેક્ટર. મોહન પાસે ટ્રેક્ટર છે. આગળ જોઈએ નંબર 7. મિસ્ટર વ્યાસ. વ્યાસ અટક આવે છે. મિસ્ટર વ્યાસ એટલે મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા અ સ્કૂટર એટલે મિસ્ટર વ્યાસ એક જ વ્યક્તિ છે અને તે હી માં ગણાય છે એટલે શું આવશે? હેઝ. નંબર 7 લખીએ. મિસ્ટર વ્યાસ હેઝ અ સ્કૂટર. મિસ્ટર વ્યાસ પાસે સ્કૂટર છે. નંબર 8 આઈ ખાલી જગ્યા ચોક્સ. આઈ સાથે હેવ આવશે એટલે નંબર 8 માં લખીએ આઈ હેવ ચોક્સ. મારી પાસે ચોક છે. આગળ જોઈએ નંબર 9. મિસિસ પંડ્યા ખાલી જગ્યા એન અમ્બ્રેલા. પંડ્યા અટક આવે છે. મિસિસ પંડ્યા એટલે શ્રીમતી પંડ્યા. શ્રીમતી પંડ્યા હેઝ કારણ કે એક જ વ્યક્તિ છે અને એ સી માં ગણાય છે. શ્રીમતી છે એટલે એ સી માં ગણાય છે તો નંબર 9 માં લખીએ હેઝ. શ્રીમતી પંડ્યા હેઝ મિસિસ પંડ્યા હેઝ એન અમ્બ્રેલા. શ્રીમતી પંડ્યા પાસે છત્રી છે. આગળ જોઈએ નંબર 10. નંબર 10 લખીએ. પૂજા ખાલી જગ્યા એન ઓરેન્જ. પૂજા પણ સી માં ગણાય છે એટલે એની સાથે પણ હેઝ આવશે. પૂજા હેઝ એન ઓરેન્જ એટલે પૂજા પાસે નારંગી છે. આગળ જોઈએ નંબર 11. ધ મંકી ખાલી જગ્યા લોંગ ટેલ. મંકીને વાંદરાને લાંબી પૂંછડી હોય છે તો વાંદરો પણ ઈટ માં ગણાય છે એટલે એની સાથે પણ આપણે હેઝ લખીશું. ધ મંકી હેઝ અ લોંગ ટેલ એટલે વાંદરાને લાંબી પૂંછડી હોય છે. નંબર 12. યુ ખાલી જગ્યા મેંગોઝ. યુ સાથે હેવ આવે. યુ સાથે હેવ એટલે યુ હેવ અ મેંગો. યુ હેવ મેંગોઝ તારી પાસે કેરીઓ છે. નંબર 13. ધ કાઉ ખાલી જગ્યા બિગ હોર્ન્સ. હોર્ન્સ એટલે શિંગડાઓ એટલે ગાયને મોટા શિંગડા હોય છે તો ધ કાઉ છે. કાઉ એક જ કાઉની વાત થયેલી છે એટલે આપણે અહીંયા લખીશું કાઉ સાથે હેઝ. ધ કાઉ હેઝ બિગ હોર્ન્સ એટલે ગાયને મોટા શિંગડા હોય છે. પછી નંબર 14 જોઈએ. આઈ ખાલી જગ્યા અ કાર. આઈ સાથે હેવ આવે છે એટલે આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી છે. તો અહીંયા અમે તમને 14 ખાલી જગ્યાના જવાબ લખાવી દીધા છે. જો તમને મોઢે આવડે તો તમે એને મોઢે લખવાની કોશિશ કરો અને બને ત્યાં સુધી ચેકા નહીં કરવાના અને અક્ષર કેવા કરવાના છે? સારા કરવાના છે. અને આવી ખાલી જગ્યાની પ્રેક્ટિસ કરવાની છે અને મેં જે તમને સમજાવ્યું એ તમારી સ્વાપોથીમાં પૂરું હોવું જોઈએ. આ લિટલ સ્ટેપ 7, 8, 9 કમ્પ્લીટ કરવાનું છે. પાના નંબર 16, 17, 18 અને 19 ચારે 4 પેજ સ્વાપોથીમાં આજે મેં તમને પુરાવી દીધા છે. એ તમારી સ્વાપોથીમાં પૂર્ણ હોવું જોઈએ. હવે પછીનું આપણે બીજા વિડીયોમાં જોઈશું.